આજે હું તમારી સાથે શેર કરીશ સંભાર મસાલાની રેસીપી। આ મસાલો આપણે પરફેક્ટ માપ સાથે બનાવીશું તો એકદમ સરસ બનશે અને એકવાર બનાવીને આખા વર્ષ માટે તેનો આપણે ઉપયોગ કરી શકીશું। મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। આ મસાલો ઉમેરવાથી સંભાર તો ટેસ્ટી લાગશે, સાથે સાથે રેગ્યુલર જે દાળ બનાવીએ છીએ તેમાં ઉમેરવાથી પણ એકદમ સરસ લાગે છે। તો સંભાર મસાલો બનાવવાનું શરૂ કરીએ। તો તેના માટે પેન લઈશું, તેમાં આપણે 2 ચમચી જેટલી ચણાની દાળ ઉમેરીશું અને 2 ચમચી જેટલી અડદની દાળ ઉમેરીશું। હવે આપણે સૂકા ધાણા ઉમેરીશું, તો 3 ચમચી જેટલા સૂકા ધાણા ઉમેરીશું। હવે તેમાં અડધી ચમચી જેટલા મેથીના દાણા ઉમેરીશું। મેથીના દાણા આપણે અડધી ચમચી જ ઉમેરવાના છે, નહીં તો તેનો કડવો ટેસ્ટ આવશે। હવે તેમાં 1 ચમચી જીરું ઉમેરીશું અને અડધી ચમચી જેટલા કાળા મરી ઉમેરીશું અને 3 સૂકા લાલ મરચાં ઉમેરીશું। હવે તેમાં 10 થી 12 જેટલા મીઠા લીમડાના પાન ઉમેરીશું અને 1 ચમચી જેટલી રાઈ ઉમેરીશું। આ મસાલામાં તમે 1 ચમચી ચોખા અને 1 ચમચી જેટલું સૂકા નારિયેળનું છીણ પણ ઉમેરી શકો છો, પણ લાંબા સમય માટે આપણે આ મસાલો રાખવો હોય તો તેને સ્કીપ કરવા। હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને ગેસની ફ્લેમ લો રાખીશું। આપણે તેને સતત આ રીતે હલાવતા રહીશું। દાળનો કલર બદલાય ત્યાં સુધી આપણે તેને શેકીશું। જ્યારે આ બધી વસ્તુને આપણે શેકીશું ત્યારે મીઠા લીમડાના પાન પણ એકદમ સરસ એવા સુકાઈ જશે, ત્યાં સુધી આપણે તેને શેકીશું। આ મસાલાને શેકતા 5 થી 6 મિનિટ થશે અને તેની સુગંધ પણ એકદમ સરસ આવશે। થોડો એવો કલર પણ બદલાયો છે, હજુ પણ આપણે તેને શેકી લઈશું। મીઠા લીમડાના પાન જોઈએ તો હજુ પણ તે સોફ્ટ છે, હજુ પણ આપણે તેને શેકાવા દઈશું। સરસ એવો મસાલો શેકાઈ ગયો છે અને દાળનો કલર પણ બદલાઈ ગયો છે। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। હવે તેને અલગ પ્લેટમાં કાઢી લઈશું, જેથી ઝડપથી ઠંડુ થઈ જાય અને મસાલા વધારે શેકાઈ ન જાય। આ રીતે આપણે મીઠા લીમડાના પાનને જોઈએ તો સરસ તેવા સુકાઈ ગયા છે। હવે આ મસાલાને આપણે ઠંડો થવા દઈશું અને પછી તેને આપણે ક્રશ કરી લઈશું। શેકેલો મસાલો ઠંડો થઈ ગયો છે, હવે આપણે તેને ક્રશ કરી લઈશું। બધા જ મસાલાને આપણે મિક્સર જારમાં લઈ લઈશું અને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને અડધી ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર ઉમેરીશું। અહીં આપણે કાશ્મીરી લાલ મરચુંનો ઉપયોગ કરીશું, તેથી કલર એકદમ સરસ આવશે। તેમાં અડધી ચમચી જેટલી હળદર ઉમેરીને આપણે તેને ક્રશ કરી લઈશું। ક્રશ થઈ ગયું છે। હવે આપણો આ સંભાર મસાલો રેડી થઈ ગયો છે। આ રીતે આપણો મસાલો રેડી છે। જ્યારે તમે ઇડલી, ઢોસા કે મેદુવડા બનાવો ત્યારે સંભાર બનાવતા હોઈએ છીએ, તો આ મસાલો ચોક્કસથી અંદર એડ કરજો, ટેસ્ટ એકદમ સરસ આવશે। મારી આ રેસીપી તમને ગમી હોય તો ચોક્કસથી લાઈક કરજો, સાથે તમારા ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ્સ જોડે શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે। ફરી મળીશું આવી અવનવી રેસીપીના સાથે।